વધારે પડતા વાળ ખરતા હોય તો એના માટેની આ 4 ટિપ્સ છે. પહેલી વસ્તુ કે જો તમને વાળ વધારે પડતા ખરે છે તો એનું પ્રોપર નિદાન થવું જરૂરી છે કે એનો રૂટ કોઝ શું છે અથવા તો એ થવાનું કારણ શું છે. ઘણી વખત લોકોને હોર્મોનલ ફેરફારો એટલે કે પુરુષોમાં જે પરંપરાગત ટાલ છે એ હોર્મોનને કારણે પડતી હોય છે, એ જ રીતે ફિમેલમાં પણ પડે છે. ઘણા લોકોને ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ એટલે કે વિટામિન ઘટવાને લીધે ટાલ પડતી હોય, ઘણા લોકોને ઉંદરી થઈ હોય અથવા તો બીમાર પડ્યા પછી વધારે પડતા વાળ ખરતા હોય છે. તો પેલા એનું નિદાન થવું જરૂરી છે. એટલે તો તમને વાળ ખરતા હોય તો એનું પ્રોપર એનાલિસિસ એટલે કે હેર એનાલિસિસ કરાવી અને સારવાર કરવી જોઈએ. બીજી વસ્તુ કે જો તમને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય એટલે કે વિટામિન ઘટતા હોય તો વિટામિન વાળી બધી વસ્તુઓ લેવી જોઈએ. જો તમારું વિટામિન અને ન્યુટ્રિશન સુધરશે તો ધીમે ધીમે તમારો હેરફોલ છે કંટ્રોલ થશે. પણ કોઈ પણ વસ્તુ તમે હેર માટેના પ્રયત્ન કરશો અથવા તો ટ્રીટમેન્ટ શરૂ કરશો તો એમાં 1 થી 3 મહિનાનો સમય લાગતો હોય છે. 1 થી 3 મહિનાની અંદર વાળનું ન્યુટ્રિશન સુધરતા ધીમે વાળ મજબૂત આવતા હોય છે. ટીપ નંબર 3 કે જો વધારે પડતા વાળ ખરતા હોય તો એના માટેની એડવાન્સ હેર થેરાપી આવે છે કે જેનાથી નવા વાળ ઉગે. મેઇન પ્રોબ્લેમ એ નથી કે વાળ ખરે છે, મેઇન પ્રોબ્લેમ એ છે કે જેટલા ખરે છે ને એટલા સામે આવવા જોઈએ અને વાળ આવે એ મજબૂત આવવા જોઈએ. તો આના માટેની એડવાન્સ હેર થેરાપી છે કે જે વાળના રૂટમાં જે ડાયરેક્ટલી એના મૂળમાં પોષણ આપી દે. ન્યુટ્રિશન જે આપણે લઈએ છીએ એ આખા બોડીને મળશે. જે આ સારવાર છે ડાયરેક્ટલી વાળના રૂટમાં મળશે અને રૂટ છે એ મજબૂત થશે અને આગળ જતા જે કરવાનું છે ઓછું કરવા માટે મજબૂત વાળ હોવાને બહુ જરૂરી છે. તો ધીમે હેરફોલ પણ ઓછો થશે. પ્લસ વાળનો જે જથ્થો છે ને ધીમે